આલ બેટા આલ હું સાંભળ હા તાર કાકા કે તું શાંત મગજે ધીમા હૃદય એમ હા તારી સોટલી ભલે ખીતો થઈ ગઈ પણ તારે સોટલીને અડીને સાંભળજે હાલો અડીન એ ઘણા સમયથી ઘરમાં ધ્યાન દેતો નથી વાડીએ જાતો નથી દ દાડાથી તારા બાપ હારે બોલા લીધા લીધા એ તને કાઈ વાંધો હોય તારા કાકાને મન મૂકીને કહે આ તારું દખ મટાડી દઉં પાકું પણ એમ નહીં કાકા હું મારા વાંધાની તમને કઈ ખબર જ નથી મને કાઈ ખબર નથી આ તાર કાકો બહુ મોડો આવ્યો તો કાઈ ખબર નથી નથી ખબર એમ નહીં કાકા બોલ હું તમારા ભેગો 20 વર્ષથી મોટો થાઉં છું ઈ વાત પાકી છે ભઈ તું મોટો થાસી પાકું છે બીજું મારા વગર તમારે નો હાલે ને તમારા વગર મારે નો એ હાલે તારી વગર એક સેકન્ડ તાર કાકા નો હાલે હા. હા હા તો તમને નો ખબર હોય તમારા ગગલાને શું વાંધો હોય અલ્યા ઈ વાત તારી હાસી હા છોકરાને હું વાંધો હોય જો એના કાકાને ખબર ન હોય તો એના કાકાની જિંદગીમાં ધૂળ પડી કહેવાય હા. પણ સાંભળ બેટા તારા એક બે વાંધા હોય તારા કાકાને ખબર હોય હા. પણ તું મુજાતો નહીં મારા હાવજ તે માંગ્યું તાર કાકાએ પૂરું કર્યું છે પણ પેલા વાંધાની અંદર તારે ઈ હોય માંગી લે મારા દીકરા માંગી લે મારા હાવજ એ તારે રમકડા જોઈ તો રમકડા માંગી લે તાર કાકો તને રમકડા લઈ દે અને બેટા આ તારું મન રમકડામાં નો માનતું તાર રમકડા નો લેવા હોય તો માંગી લે મારા હાવજ એ તારે ભાગ જોઈ તો ભાગ માંગી લે તાર કાકા તને કુરકુરિયા લઈ દે ક્યાં ગયો ના હું કરે હું આને પૂછતો તો તારે વહુ આવી ગઈ છે એમ વાંઢે વાંઢા ભેગા થયા હું જોઈ તારે મારે આ કાકા કુરકુરિયા નથી ખાવા અલા તાર કુરકુરિયા નથી ખાવા ના મારે આ રમકડાય નથી જોતા તારે રમકડા નથી જોતા ના તો તારે જોતું છે હું મેં તમને કાકા આ વાત પહેલા તો કરી એ રોતલના રોમા તાર કાકો બેઠો છે મુજાય વગર માંગી લે એક સેકન્ડ માં હાજર કીધું માંગ મારે આ જોઈ કાકા અલ્યા મોળો પડીમાં આ હવત તાર કાકો બેઠો અત્યારે અત્યારે દુકાન ઉઘાડીને હાજર કીધું માંગી લે હું જોઈશ માંગ મારે વહુ જોઈ એય! હા આવું માંગવાનું ઉકાળો દુકાન જાઓ આવું માંગવાનું અકલ મઠા ઉઠીને જે ઊભો થયો ને વહુનો દીકરો થાસ હા એ બેટા ઈ વાત ભૂલી જા આ વાત મગજમાંથી કાઢી નાખ આ વાત માન મગજમાં આવી છે હવે નહીં નીકળે સાંભળ હું સાંભળ હા એક શબ્દ બોલતો નહીં નો બોલું કયો 5-10 રૂપિયા પછી રૂપિયા વાપરવા લઈ જા તાર કાકા પાસેથી હા. અને એ વાપરીને મોજ કરે પણ આ વાત કાઢી દે કારણ કે છોકરો મારો ડાયો એનું કાકાનું કીધું કરે પૈસા વાપરીને મજા કરે છોકરો માની ગયો ભાઈ માની ગયો અરે હું નથી માયનો મારે આ વહુ જોઈ કાકા હા હા હું હજી નથી માયનો એટલે આ અકલ મઠા એક ની એક વાત વહુ જોઈ એ હું એ માથાળાઓ ઉડાડોમાં હેઠા બેહો ના ઉડાડીમાં હેઠો બે જા બોલતો નહીં ના કાઈ આલી તારી ગેંગ છે બધી આ નટખટ ઈ મારા ભાઈબંધ છે વાંઢા હું એ બેટા તારા મેનમાં મેન વાંધો આ છે આજ છે મેનમાં મેન ડખો તારે આ છે કો આજ છે એ છોકરા વાત મારી બેટી થોડીક અઘરી છે હો અઘરી છે એટલે જ તમને કીધી નકર મારા બાપાને નો કહી દઉં તું મુજામાં તારા બાપાને કહી અને તારી વાતનો આ છુટકારો લઈ દો પાકું કયો હાલ કહી દો એ ભાઈ બોલ ભાઈ તમારા દીકરા આવી ગયા એ તમારું કરમ આવી ગયું અને એને દખની વાત મનની વાત એના દલની વાત બહાર કાઢી હું વરી એને દખની વાત છે સાંભળ છોકરાનું કહેવાનું એવું થાય શું થાય છે કે મારી વહુ નાણા તેડી આવો તો વાડીએ કામ કરી ને કે વાડીએ કામ કરવા નહીં જાઓ હું જોઈ છે એને આને જોયું વહુ હવે ઈ બહુ જેવડું છે એટલે આ જેવડાનું નો હોય અરે, તું તો પછી ગામનો પટેલ માણા આહા પરગણાની માલિકો બધે વાંધા વિસ્કા પાર પડવા જા હા તારાથી આ સોતા જેવડું છોકરું ના સમજુ એટલે એલા આ મોટાના ડખા પાર પડે પણ આ સોતા જેવું છોકરું નો સમજે ભાઈ બળ આનું કઈક કર મને કાઈ ફેર છે જ નહીં કા કાઈ કરવાનું થાતું નથી 5 વર્ષ લગી નથી દીકરો ક્યાં કામે નહીં દી હજી એને 5 વર્ષ ખમાડવો કેટલા વર 5 વર્ષ હાલે જો આને બે હતાય નથી આવડતું શું ઈ બધી વાત મગજમાંથી કાઢ નાખ 5 વર્ષ તો તાર ખમવું જ પડશે કેટલા વરા એ 5 વર્ષ ખમવું પડશે છોકરો ખમી ગયો હવે એક મહિનો નહીં ખમાય હા એટલે એ તું માનને હવે આ વાત હવે આ નહીં માનું એ ભાઈ છોકરો નથી માનતો આનું કઈક કરીને ભાઈ આનો કઈક વૈસલો રસ્તો લઈ લે કઈ
એનો હું રસ્તો લેવો એનો કાંઈક- કાંઈ કાંઈક રસ્તો હે જ નહીં આજ. કા આજ કઈ કાંઈક કર કાંઈક હા ભાઈ બોલ આ વર પાણી મોરું મોળું કપામાં કઈ વેર્યું નથી, માંડવીમાં પાલા સિવાય કઈ વૈધું નથી. ઓ તો મોળું છે હવે હાવ નબળું ભારે કરી વર હારી ગયો ભાઈ ગમે એમ કરી છોકરાના વરદી ખમાડી દે હા ઓર થોડા જાજો વિચાર કરશી થોડો, હવે છોકરાને તારે માણું કો ખમાડવો હોય પાકું ને એક વર ખમાડી દે. છોકરો નાના મોટો મારા ભેળો થયો, મારું કીધું ન કરે ભલા મને 1 વરા ને 2 વરા 5 વરા ખમાડી દો તું જો ભાઈ હમણાં. તું એક વર ખમાડી દે અરે જો તું હાલે સોટલી મેદાનમાં આય શું સાંભળ જે હું કહું ઈ. હા તારા બાપનું કહેવાનું થોડુંક એવું થાય. કેવું એ વણ કપામાં કાંઈ થયું નથી, હા માંડવીમાં પાલા સિવાય કાંઈ વધ્યું નથી. પણ એમ નહીં કાકા, ઓ આ મારી વહુના આણામાં કપાને ને પાલાને શું લેવા દેવા? લ્યા, એ અકલ મઠાઈ પાલાના જ લેવા દેવા છે. અરડો હોય એને જ લેવા દેવા હાજી. તારા હાહરાને કાવડિયા જાજા દેવાના છે. ઘણા ભેગા કર્યા છે, તારા હાટું જ કરું. મારી હાટું કાઈ એટલે નહીં. વણું કો ખમીજા પોર થોડો જાજો કાંઈક વિચાર કર્યું. હવે આ નહીં ખમાય કાકા, એટલે આ છોકરા માન નો માનું હવે. તારા બાપાએ મોટી મોટી વાતો કરીને આવ્યો, હોમાં એક હાવજ મારો દીકરો એને કાકાનું કયું કરે. અને આ વાત લઈને હવે તારા બાપમાં હું જાવ ને તો તારા બાપાએ મારે આબરૂનો સવાલ હોય. હા હટ. પણ આમાં મારી જિંદગીનો સવાલ છે. હા હાટ. એ ભાઈ કોકના રમકડા ટારશે. છોકરો માનતો નથી. એ નહીં તું ઉઠીને ડખા, નહીં તું ઉઠીને વેઢવેડ. આના કરતા કઈક ભાઈ રસ્તો લેને. કાઈ રસ્તો લેવાનો થાતો જ નથી. કા હા ભાઈ હા દીકરો મારો 10 દાડા થી રી હામણે બેઠો છે. બેઠો. બાપ હું ઓબલા લઈને બેઠો, હા ઘરમાં કઈ કામ એને દેતો નથી. હા વીરા 10 દાડા થી દીકરો મારો ઘરે આવ્યો નથી. આહા બાપને થોડા જાજી રી તો હોય ને. રી હોય ને ભાઈ, છોકરાને રી હોય પણ સોરું કસોરું થાય ભાઈ. જવા દે ને. ઉપરથી પાછા આવી ધમકીઓ મારે. હા કહી દે એને છૂટ ગુજરાતીમાં જ્યાં જાવું ત્યાં વયો જાય. છેલ્લા શબ્દમાં કહી દે મારે કાંઈ એની જરૂર છે નહીં એવી. છેલ્લા શબ્દ કહી દો. હા ખોટી ધમકીઓ મારે એટલે જ્યાં ઉપડવું હોય ને ઉપડી જ જાય. અલે સોટલી બાકી વહુના આણા તેડવા જવાના આજે નથી થતા ને કાલે સામાન નથી ભર થતા. તારો સામાન ભર. હાલ જીઓ તો તારા માસીન કે તારા મામાન કે જ્યાં જાવું ના જા. ધમકી દે મારે. તને. હજી ઉઈકીન ઉભો થયો સોટલીઓ લાસ ને અમને ધમકી દે. ઉભટ જીઓ દાદા હા ભાઈગા. ભાઈ ભાગ ને હવે. કાંઈ બોલવાની મર્યાદા નથી. હા ભાગ્યા એટલે કતરા ઉભટ! કાંઈ એમ નહીં મળે ભાગમાં બધું કાંઈ એક હા, કાંઈ દીકરા હજી બધું મજીયારામ પડ્યું. એક વીઘો નો જડે, એક સાહ નો જડે તને. મારે કાઈ નથી જોતું, મને એક ઓયડી દઈ દીજો એટલે આમ બે ઓયડી માણા હું એ, મારી ઓયડી નો નો જડે, મળે, વયો એક જા માં. કહું છું. એક માહી નો મળે, ઓડી નો મળે ને કાંઈ નો મળે. આ બધું મજિયારામ ઊભું કાંઈ નો મળે. હા હા. જાવા દે ને ભાઈ, આ પૂરું હાઈ પાછું ઘરે આવશે. હાલ જવા દે જવા દે. હાલ આપણે હાલો. હાલ હાલ ભાઈ હાલ. હમણાં ઓલી બધી ભેંસું દવા પાઈ દઉં જો. એ! આમાંથી હારી મૂક દઉં. અલા, તારા બાપના. હા, હા. હાલ, હાલ મારો દીકરો હાલ્યો આને જેવો એ, છોકરો. આ બધું ઊંધું વારશે. એટલે આ દવાયું પાઈ દીશે. હાલ મારો દીકરો હાલ. મારી સોટલી હાલ. હાલ તારા આને જેવો છોકરો નો થાય ભાઈ. હા હાલ હાલ મારો દીકરો આનો હાલ. બધીને લાંબી કરી દે હે. એટલે મારો દીકરો આઘો ભાગી ગયો દઈ. આવા એ સંસ્કાર હા ભાઈ આ છોકરો ભારે આઘો નીકળી પણ ગયો. આ તને આવા સંસ્કાર આવ કોણ શીખવાડે તને? કોણ? કાકા એ ખોટી ના. એ ભાઈ. એ નાના બાપના ભાઈ મને આમાં હું કાંઈ જાણતો આવા નથી. સંસ્કાર દિયો છોકરાઓને. એટલે હું તમારું પાસ. ના ના હારું શીખવાડજો. એ! તમે પ્રજાને આવી જ શીખામણ દેજો. એટલે હું ક્યારનો તમારું પાદરું પાડું ભલે મને આવા સંસ્કાર. તને તારા ભાઈ ઉપર વિશ્વાસ નથી આવતો ભાઈ. એ ભાઈ તને તારો વિશ્વાસ નથી આવતો ભાઈ. એક શબ્દ બોલ. વિશ્વાસ આવે હે કે નહીં? એક વિશ્વાસ આવે, એક શબ્દ બોલી જા. મને મારા ભાઈ ઉપર વિશ્વાસ હોય ને એમ તો આ તો ભાઈ. રાખજે. ભાઈ એમ નહીં, તમને આ તમારા ભાઈ ઉપર વિશ્વાસ છે, તમારા પેટ ઉપર નથી કા? લા એ મારા દીકરા એવું ન હોય, તારી ઉપર તો? મીઠી નજર છે. તારી ઉપર તો બહુ નજર છે ભાઈ. બહુ છે. કોણ કો ખમી જા મારો દીકરો, આપણે વરવા પાણીમાં કઈ વેરો હમંદડો છોકરો મારો સમજી જા. ભાઈ, હવે નહીં ખમું. સમજી જા. ઈ મારી સોટલી રેવા દ્યો. હવે નહીં ખમું. એ ભાઈ હા કઈ આ નહીં તૂટીને લા એ દેખાય. આને તો હૈદ કર આવી પ્રજા હોય. આવા હોય આવા. કાંઈ વાંધો નહીં ભાઈ. એ નહીં તૂટીને ડખા ગોળામાં પાણી હુકાય. ભાઈ! બોલ. નહીં તું ઠીન ડખા, હા નહીં તું ઠીન ઘરમાં વટવેર ઊભી થાય. થાય. નહીં તનો કંકાસ ઘરમાં હારો એ નથી જરાય. નહીં થારો નહીં ભાઈ, આનો કાંઈક છૂટકો કરી નખાય. ગોરામ પાણી હુકાય. હા કા પાડીને ઓલે પાર કાંઈક કરી નાખ. તો એટલે જ કહું છું, પાણી ભરવા વાળી લઈ આવો એટલે હુકાય નહીં. આનો લાઈને ગોરો ફોડી નાખું. રે હશે ભાઈ હશે. પાણી ભરવા વાળી આવી જાય દરજ લ્યો, ફલેરો. મૂંગો ગુડાને ગોરો તારો ફૂટી ન જાય ક્યાં. એક શબ્દ બોલતો ને મોટાની વાતું ચાલુ હોય ને. ઘડીક હા હતો નહીં રે ભગરો. બોલો. બોલ ભાઈ બોલ. સાંભળ! બોલ. આ વર પાણી મોરું. મોળું કપામાં કઈ વેર્યું નથી, માંડવીમાં બાપના હમ પાલા સિવાય કઈ વૈધું નથી. નથી. સાંભળ! બોલ. મારો ભાઈ જો ખંભે હાથ મૂકી થોડા દાદી હૈયારી દેતો હોય ને, હા છોકરાની વહુના આણા તેડવા જવાનું કાલ સવારે પાકું. મારું થઈ જાય છે હમણાં. Come on.
મન તમારું થઈ જાય છે. હા ભાઈ પાકું ને? પાકું. પણ એને કહી દે ઉગમણી વાડીએ પાણી આલે મોટર ચાલુ હે. હા હદડો હદર પાણી વરવા વયો જાય. કાંઈ વાંધો નહીં એમને બોલ. અલે સોટલી ક્યાં ગયો? ક્યાં ગયો? જો 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 જો. આ બે હવાના ધડા નથી ને વહુના હવાદણા થાય. આ ડબો પડ્યો. તું પડી ગયો એમ કેતો નથી ને ડબ્બો પડી ગયો. અકલ મઠો. હાલ ક્યાં? બે હવાની ભાન પડી નથી ને વહુનો દીકરો થાય. ખબર? હા. મેદાનમાં આવી જા. આવી ગયો. સુકાતો આવી ગયો, નિર્ણય આવી ગયો, પાકું થઈ ગયું. હા. મગજને સાંભળજે. ગયો. એ હવાર પડતા પડતા. ઉગતા પોરે પોરે. ભલકડા વાસ્યામાં વાસ્યામાં. તારી વહુ નાણા તેડવા જવાનું. કેમ થયું કાકા? એ તારી વહુ નાણા તેડવા જવાનું. હાવ કેમ થાય છે? પાકું. પાકું થઈ ગયું. હવે મારો દીકરો વિયો જા, કામ કરવા વિયો જા. છોકરો ડાયો ભાઈ વિયો ગયો. હાલો. ક્યાં હાલો? હાલો ક્યાં? હાલો ક્યાં? હાલો ક્યાં? તમે કયો છો ને આણા? હાલો ક્યાં? ક્યાં હાલો? હાલો ક્યાં? તમે કયો છો ને આણા તેડવા જાવું છે? પણ લા એ અકલ મઠીના ન્યા તારા બાપનો હું ડાયટોસ તારે. તો મને કેમ ખબર પડે તમે આણા તેડવા જાવ છો, બીજે ક્યાંય ફરવા જાવ છો? ક્યાં ફરવા જાવું લા એ તારે? અકલ મઠા. હું ક્યાંય ફરવા જાતા નથી અમે. હોના આણા તેડવા જાય છે નથી, હોના મોરના ગાડા ફરવા જાતા. હા. હરખ પદુડીનો. વિયો ગયો, ભારે ઘા હતો આજ. હાલ ઉપર હદડો હદડ વાડીએ. વાડીએ ઊભો થા. કામ મંડજે કરવા. હમણે સમજો ઓન તેડી બી આવજો. છોકરો ડાયો છે ભાઈ એમ તો. વિયો જા. ભાઈ ડાયો છે. જા જા વિયો જા. માગ દીજો ભાઈ હાલવાનો છે. હાલ દિલવારે એવો છે એમ તો. હાલ ભાઈ હાલ. હાલ આપણે વાણા તેડી આવે. હાલ. હાલ. હાલે છોકરા હાલ. હાલ. અને આમ જો હું ઉભા રહ્યો. હું થયું? આમાં લાડવા ભર્યા છે. શેમાં? આમાં આમાં ડબ્બામાં. ક્યાં લાડવા? ક્યાં લાડવા? ચોખા ઘીના. એય સુરમાના લાડુ. હા. હા ભાઈ ભાઈ. એક કામ હારું કર્યું મારા એક કામ દીકરા. હારું. છોકરો કાંઈ થોડો મોળો હોય ભાઈ, મોટાની ખબર રાખે. એમ તો હાસવે હારો એના બાપને. એને વડીલોને બાપને ને કાકાને સુરમાના લાડવા ખવડાવે. હારું બટા હારું. હાલ શેઠે જઈને ખાઈ લેવી. હાલ. લઈ લે એને લઈ લે આમ શેઠે લઈ લે. ઈ તમારા હાટું નથી. તો ના. કોની હાટું? આ મારા હાહુ હાટું લઈ જવા. ઓહો હો હો. લ્યા એ હરખ પણ એ હાહુ વારીના. હાહુનો દીકરો થા. હરખ પદુડા મારી હાહુ આટ ના સુરમાના લાડુ હાહુન ગુડવા છે. ભાઈ એવું નથી. ત્યાં મારા હાહુ થોડાક દુબળા પડી ગયા છે ને, પાછા જાડા થઈ જાય ને. પણ એ અકલ મઠા, તારી હાહુને તડકે મૂકીને તારા બાપ હામું જો અને તારા બાપને લાડવા ખવરાય. એને આપણે ખવડાવશું છેલે. ક્યાં લાડવા? ખાંડના પીડા. આમે હારું કરે જીવતા જગતિયા કરશે ભાઈ વયો જાને કહું છું. ઉબડ ઉબડ. હાલ ભાઈ ગયો. હાલ. હા. હાલ ભાઈ વિયો ગયો. હાશ. હાલ ગયું. અને આમ જો એટલે આને હું છે એ સોટલી ને ફિલ્લાન. હવે તારે હું બાકી રહ્યું છે? મારા આપાનું કામ છે. ક્યાં આપણ? મારા આપાનું. આપણનો દીકરો થમા. આ વહટીમાં હું ઊભો છું. પ- હેય, મને વાત કરી. પણ આ પર્સનલ વાત છે અમારી. પસંદનો દીકરો થામા મને વાત કરી હું છે? તમને નથી કરાય એમ. તો વહટીમાં પેલા મને બોલાયો છે તારું પાર પાડવા. મને વાત કરી પેલા. પેલા મારા આપાન કરતા હું પછી તમને કહું. હું છે પણ તારા આપાને કરી હું કામ છે? ન્યા કામ છે મારા આપાનું. અલા એ ભાઈ ઓ હા. એને કાવડિયા જોતા હોય બીજું કઈ કામ ન હોય દઈ દે. કાઈ વાંધો નહીં, હાલ ઝપટ રાખ. દઈ દે. ઝપટ રાખ. આમ જો હું છે તારે. તમે આ ગા ઉપાડ્યો. આ ભાઈ આગો છું લે. વર્તી ખેલે કાકાને આ ગાડામાં નો બેહારતા. કેમ? ગાડામાં મારી વહુનો માલ નો ભર્યો હોય. તો હું છે તાર બાપ વડીલ કહેવાય. વડીલ માણાને તો બેહવું પડે ને ગાડામાં. જોઈ જાય છે ક્યાંક. અલા ઓ અલા પણ તું ક્યાં જા? તમે બાપ દીકરો બહુ હઈ રહ્યા છો. એ ખૂણામાં કરીને મારી વાતો કરો છો. અલા પણ નથી હેઠો તારી કઈ બેહી જા. વાતો કરી. ખૂણામાં કરીને મારું વાતો કરો. આ છોકરો એને સાક્ષી છે. પણ હું તારી વાતો કરી અમે. તમે મને હારે લઈ જાઓ છો ને ગાડામાં નથી બે- જાઓ. મારે નથી થવું. મારે આવું નથી જાવ. અલા ઓ ઓમ કે પછી ગામનો પટેલ હા હા પ્રગણાની માલિકો બધે વાંધા વિસકા પાર પડવા જા. હા. ભાઈ ની ઘરે આવ્યું એટલે માર્ગે હાલતો થઈ ગયો. લા. એ ભાઈ તું તો મારે હો. ના ના તમે હારા પ્રસંગમાં જાવ. અલા એવું. ના તમે હારા પ્રસંગમાં અલા જાઓ. તું તો ના ના તમે હારા પ્રસંગમાં જાવ. અલા, એ તું મારે હોમાં હવાયો પતાડી આ જો સોટલી જો. જો ઘડીક તારી- મૂંગી ના રહેતા હોય તો મોટા મોટા બોલતા હોય ન્યા. એ તારી- ઘડીક હા તો નહીં રે નકર બધું બંધ રહે હવે. તારી સોટલી એમ કે કાકાની ગાડીમાં ને બેર મારી વેલ્યુ હું ભાઈ મારે આવું નથી. તું તો વેલ્યુ વાળો હા. માણા રહ્યો ને. દાદા હું જાઉં છું હા. અરે પણ બીજો જાઉં છું આમાં. આ ડખો પાર પાડવો છે. ડખો પાર પાડવો છે.